ફાકી લવર્સ માટે બહુ જ ખરાબ સમાચાર છે, એટલે કે માવા લવર્સ માટે. પોરબંદરમાં અમારે તો ભાઈ ફાકી જ કહે, બરાબર. કાચી પાતળી પાંદડા બહાર, મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી. ને પાવડર એ ના ખાવે ઘણા, ને બહાર એ ન ખાવે. તો હવે કહેવાનો વસ્તુ એ છે કે ટોબેકો ઉપર જીએસટી વધવાનું છે અને ફાકીનો ભાવ સારો વધવાનો છે અને વધી શકે છે. તો મિત્રો, હવે તમે વારે વારે કોઈને એમ નહીં કહી શકો કે અરે બે દાણા તો લ્યો યાર, મજા આવશે, અરે હાલને ફાકી ખાવા જઈએ. હવે તમારે જો ફાકી ખાવી હશે તો છાનું મૂનું તમારા ઘરમાં ઉપરના રૂમમાં જઈ રૂમ બંધ કરીને ફાકી ખાઈને થૂકીને પાછું નીચે આવી જવાનું. બાકી આમાં બીજાને સલાહ કરવા જશો તો ખીચા ખાલી થઈ જશે. બની શકે તો મૂકી દો તો વધારે સારું, પણ ઘણાથી નહીં મુકાય. કેમ ને કે રાણો રાણાની રીતે તો ઘણા લોકો એવા હશે કે 50-500 ફાકીના થશે ને તોય આપણે ખાશું ને ખવડાવશું. તો તમે એવા રાણો રાણાની રીતે વાળા હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો. તમારા વિચારોની આપ લે કરો તો અમને મજા આવે ને તમને મજા આવે.